ખજૂર અને આંબલીની ચટણી બનાવવાની છે, ગળી ચટણી. તો એના માટે મેં એક પેન લીધું છે, ગેસ ચાલુ કરી દીધો છે. આની અંદર 500 ml જેટલું પહેલાં પાણી એડ કરી દઈશું. અહીંયા મેં ખજૂર લીધી છે, એના સીડ્સ કાઢી લીધા છે. જેટલી ખજૂર છે એટલી જ આંબલી છે, તો મેં અહીંયા 1 વાટકી જ આંબલી લીધી છે. આના પણ મેં સીડ્સ કાઢી દીધા છે. વાટકી ગોળ, જેટલી ખજૂર લઈએ, જેટલી આંબલી લીધી એટલો જ મેં ગોળ લીધું. તો અહીંયા 1 વાટકી જેટલો ગોળ લઉં છું. આમાં બધા આપણે મસાલા પણ કરી દઈશું, જેથી કરીને બધું જલ્દી કૂક થઈ જાય. તો અહીંયા મેં અડધી ચમચી જેટલી વરિયાળી લીધી છે, 1 ચમચી જેટલો જીરા પાવડર, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી મીઠું. અહીંયા મેં 1/4 ટેબલસ્પૂન ગરમ મસાલો લીધો છે, અડધી ટેબલસ્પૂન કાળા મરી, અહીંયા અડધી ચમચી સૂંઠ જે આવે છે ને, આપણે સૂંઠ બનાવીએ છીએ એ એડ કરી છે. આનાથી ટેસ્ટ બહુ સરસ આવશે. આ બધું તમે એડ કરજો. એક વખત બનાવજો મારી આ રેસીપી, તો તમને બહુ સરસ લાગશે. તો હવે આ એકદમ કૂક થાય ત્યાં સુધી થવા દેવાનું. આંબલી અને ખજૂર એકદમ સોફ્ટ થાય ને ત્યાં સુધી હવે આને બોઇલ થવા દઈશું. તો મીડિયમ ફ્લેમ પર આને થવા દેવાનું છે. જોઈએ ખજૂર અને આંબલી સોફ્ટ થઈ કે નહીં. જો પાણી પણ ઓછું થઈ ગયું છે અને બધું સોફ્ટ પણ થઈ ગયું. જોયું તમે, એક રસ થઈ ગયું બધું. હજી થોડીક વાર આને થવા દઈશું. વચ્ચે વચ્ચે હલાવતા જવાનું, ના તો ચોટે નહીં, એટલા માટે. થઈ ગઈ છે ને. 5 મિનિટ માટે હજી આને થવા દઈશું. પછી ગેસ બંધ કરી ઠંડુ થશે એટલે આપણે એને ગ્રાઇન્ડ કરી દઈશું. તો 5 મિનિટ માટે હજી એને હું થવા દઈશ. હવે ચેક કરી લઈએ ફરીવાર. જો એકદમ સોફ્ટ થઈ ગયું છે અને એકદમ કટ પણ થઈ ગઈ છે. જોયું. હવે આ ચટણી બગડે નહીં એના માટે અહીંયા હું 1/4 ટીસ્પૂન લીંબુના ફૂલ એડ કરું છું, જેથી કરીને આપણી ચટણી બગડે નહીં. આમ તો આપણે ફ્રીઝમાં જ મૂકતા હોઈએ, તો ઇન કેસ બહાર બી રહી જાય છે તો બી નહીં બગડે. લીંબુના ફૂલ એડ કરવાથી. ગેસ બંધ કર્યા પછી જ લીંબુના ફૂલ એડ કરવાના. તો મેં પહેલેથી ગેસ બંધ કરી દીધો છે. હવે એકદમ ઠંડુ થશે પછી આપણે એને ગ્રાઇન્ડ કરી દઈશું. અને આંબલીને મેં મિક્સર જારમાં ભરી દીધું છે. ઠંડુ એકદમ થઈ જાય પછી જ ભરવાનું, ન તો ગરમ ગરમ હશે તો પછી મિક્સરમાંથી બધું બહાર આવી જશે. તો આ ઠંડુ થઈ ગયું એટલે હવે હું આને ગ્રાઇન્ડ કરી દઈશ. આમાં પાણી નાખ્યા વગર જ ગ્રાઇન્ડ કરવાની છે આપણે. ગ્રાઇન્ડ કરીને રાખ્યું છે તો આ બધું અંદર એડ કરી દઈશું, જેથી કરીને રેસા કે કશું હોય એ નીકળી જાય. આ ચટણી તમે ભેળમાં, ચાટમાં, બધામાં યુઝ કરી શકો છો. પાણીપુરીમાં. જેને એકલીની આંબલીની ચટણી નથી ભાવતી તો ખજૂર આંબલીની બનાવીને પણ આવી રીતે બનાવી શકે છે. એકલી આંબલીથી કેટલી પગ દુખતા હોય છે, તો ખજૂર અને આંબલીથી પણ
રિઝલ્ટ સરસ આવશે, એકદમ મસ્ત બનશે, બહાર જેવી જ. કાઢીને રાખી દીધી છે. આટલા રેસા નીકળ્યા છે, તો હવે હું કાઢી લઈશ. જો કેવી સરસ બની ચટણી ખજૂર અને આંબલીની, થઈને સરસ. તો પછી તમને મારી રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હું આને એક એરટાઈટ ડબ્બામાં ભરી દઈશ અને જ્યારે પણ આપણે જરૂર હોય ત્યારે આપણે ડીપ ફ્રીઝમાંથી બહાર કાઢી શકીએ છીએ. તો તમને મારી રેસીપી કેવી લાગી? ખજૂર અને આંબલીની ચટણી મેં બનાવીને રેડી કરી દીધી છે, એક સર્વિંગ બાઉલમાં કાઢી લીધી છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.